નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ સૌ માટે એક મોટી ખુશખબરી છે, કારણ કે ઓગસ્ટ 2024 મહિનામાં આવી ચૂકી છે મોટી સરકારી ભરતી। જી હા મિત્રો, આજે આપણે વાત કરશું ઓગસ્ટ મહિનામાં આવેલી વિવિધ સરકારી ભરતીના ઓફિશિયલ નોટિફિકેશન વિશે। તો મિત્રો, જો તમે હજુ સુધી અરજી નથી કરી તો મિત્રો આજે જ અરજી કરી દેશો। આવેદનપત્ર ઓનલાઈન શરૂ થઈ ચૂક્યા છે। તો મિત્રો, વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વિવિધ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મળશે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, તેમજ જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, તેમજ તમારા મિત્રોને વધુને વધુ શેર કરજો। તેમજ જો તમે ડેઇલી સરકારી ભરતી વિશેની માહિતી અપડેટ મેળવવા માંગતા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો મિત્રો, વાત કરશું ઓગસ્ટ 2024માં આવેલી વિવિધ સરકારી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું પહેલા નંબરની જે ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગની નવી ભરતી જાહેરાત આવેલી છે જીપીએસસી અંતર્ગત। મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં 400થી વધુ જગ્યાઓ માટેની વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે વાત કરીએ મિત્રો, તો રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીએ માટેની વર્ગ 3 માટેની 300 જગ્યાઓ, નાયબ બાગાયત નિયામક વર્ગ 1 માટેની 2 જગ્યાઓ, સાયન્ટિફિક ઓફિસર માટેની 2 જગ્યા, ટેકનિકલ એડવાઇઝર વર્ગ 1 માટેની 1 જગ્યા, વીમા અધિકારી આયુર્વેદિક માટે વર્ગ 2 માટેની 9 જગ્યાઓ, લેક્ચરર સિલેક્શન સ્કેલ ગુજરાત નર્સિંગ સેવા માટેની 5, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા માટે 6 જગ્યાઓ, પેથોલોજીસ્ટ માટેની 14 જગ્યાઓ, માઇક્રોબાયોલોજિસ્ટ માટેની 16 જગ્યાઓ, તેમજ આસિસ્ટન્ટ મેનેજર જે ગુજરાત નાગરિક પુરવઠા જે વિભાગ છે મિત્રો, જેમાં 18 જગ્યાઓ, તેમજ મદદનીશ ઇજનેર સિવિલ માટે 16 જગ્યાઓ છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે, હેલ્થ ઓફિસર માટેની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 જગ્યાઓ, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક માટે અહીંયા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2 જગ્યા, જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2 માટેની જીએમસીમાં 11 જગ્યાઓ, તેમજ અધિક મદદનીશ ઇન્જિનિયર જે મિકેનિકલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 11 જગ્યાઓ માટેની જાહેરાત આવી છે મિત્રો। તે સિવાય મિત્રો, સ્ટેશન ઓફિસર વર્ગ 3 માટે જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। કુલ જગ્યાઓ મિત્રો 450 એટલે કે 450 જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો અરજી કરવાની શરૂ થવાની તારીખ છે મિત્રો 12 ઓગસ્ટ 2024થી તમે 31 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકશો મિત્રો। ઓનલાઈન અરજી કરવાની છે। અરજી ફી વિશેની વાત કરીએ મિત્રો, તો જનરલ કેટેગરી માટે અહીંયા 100 રૂપિયા ફી છે, જ્યારે એસસીબીસી ઈડબ્લ્યુએસ જે એસસી એસટી પીડબ્લ્યુડી તેમજ મહિલા ઉમેદવારો માટે અહીંયા ફીમાં મુક્તિ આપવામાં આવેલી છે। ફી ભરવાની પ્રક્રિયા અહીંયા ઓનલાઈન રહેશે મિત્રો। આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશેની, તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે વિવિધ જગ્યાઓ છે તેના બાબતે અહીંયા વિવિધ લાયકાત વિશેની ટૂંકમાં માહિતી આપેલી છે। તમે જોઈ શકો છો જે નાયબ બાગાયત નિયામક માટેની તેમજ વિવિધ જે જગ્યાઓ છે તેના માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો નાયબ બાગાયત નિયામક માટે અહીંયા પીએચડી તેમજ સેકન્ડ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી તેમજ 3 થી 5 વર્ષનો અનુભવ, સાયન્ટિફિક ઓફિસર માટે ગ્રેજ્યુએશન પીજી તેમજ ટેકનિકલ એડવાઇઝર માટે પીએચડી પીજી, વીમા અધિકારી માટે બીએએમએસની તેમાં એક્સપિરિયન્સની જરૂરિયાત નથી મિત્રો। જે પેથોલોજીસ્ટ માટે છે મિત્રો, તો તેમાં એમબીબીએસ એમડી વગેરે અહીંયા લાયકાત આપેલી છે। રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની 300 જગ્યાઓ છે વર્ગ 3 માટે, જેમાં કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો છે જેની પાસે અનુભવ પણ નથી તો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। એક્સપિરિયન્સની જરૂરિયાત નથી એસટીઆઈ માટે। આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની જે જગ્યા છે મિત્રો, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ એટલે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગમાં 18 જગ્યા છે, જેમાં પણ કોઈ પણ સ્નાતક ઉમેદવાર છે તો જેની પાસે કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ નથી તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। તે સિવાય મિત્રો, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ છે, જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે બીટેક જે સિવિલ કરેલું હોય તેના માટે તેમજ એક્સપિરિયન્સની જરૂરિયાત નથી અહીંયા। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એન્જિનિયર માટે 6 જગ્યા, જેમાં બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોય, જુનિયર ટાઉન પ્લાનર માટે એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ લાયકાત તમે જોઈ શકશો, તેમજ હેલ્થ ઓફિસર માટે પણ જાહેરાત મુજબ તમે ઓફિશિયલ જાહેરાતમાં આપેલી લાયકાત મુજબ, તેમજ અધિક મદદનીશ ઇજનેર એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર માટે 11 જગ્યામાં બી તેમજ ડિપ્લોમા મિકેનિકલ ડિપ્લોમા કરેલું હોય તો 2 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। સ્ટેશન ઓફિસર વર્ગ 3 માટે અહીંયા 7 જગ્યા છે, જેમાં એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને અરજી કરવાની રહેશે। શૈક્ષણિક લાયકાતની વધુ વિગતો માટે મિત્રો ઓફિશિયલ જાહેરાત તમારે વાંચવાની રહેશે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, તો ઓનલાઈન ઓફલાઈન લેખિત પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ જે વિવિધ જગ્યાઓ છે તેના માટે મુખ્ય લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સિલેક્શન પ્રક્રિયા થશે મિત્રો। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો http://ojas.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે।
તો મિત્રો બીજા નંબરની નવી એક સરકારી ભરતી વિશેની વાત કરશું તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSBમાં નવી ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો ફાયરમેન કમ ડ્રાઈવર માટેની 117 જગ્યાઓ માટેની અહીંયા ડ્રાઈવર ફાયરમેન માટેની જગ્યાઓ આવેલી છે. અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો તો 16 ઓગસ્ટ 2024થી અરજી કરવાની શરૂઆત થશે મિત્રો. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી તમે અરજી કરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઉમેદવાર માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર જે પરીક્ષા છે મિત્રો HSC પાસ કરેલા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ સરકાર રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર છે તે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર છે તે હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગ માટે નિયત થયેલ લઘુત્તમ શારીરિક માપદંડ ધરાવતા હોવા જોઈએ મિત્રો. વયમર્યાદાની વાત કરીએ તો તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ ઉમેદવારની વયમર્યાદા છે ઉંમર છે 18 વર્ષથી ઓછી નહીં તેમજ 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો. તેમજ સરકારશ્રી દ્વારા ને જે નિયમાનુસાર તમને અહીંયા વયમર્યાદામાં છૂટછાટ મળી શકશે મિત્રો. તેના માટે તમારે ઓફિશિયલ જાહેરાત જોવાની રહેશે. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો સરકારશ્રીના નિયમાનુસાર અહીંયા 26,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ સંતોષકારક સેવાને આધારે તમને કાયમી જે પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે મિત્રો. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવારની પસંદગી શારીરિક ક્ષમતા કસોટી તેમજ શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો https://ojas.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો ત્રીજા નંબરની જે સરકારી ભરતી વિશેની વાત કરશું મિત્રો તો કૃષક ભારતી કોઓપરેટિવ જે લિમિટેડ છે ક્રિભુકો મિત્રો જે તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ તેમજ સહાયક ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ માટે તેમજ જુનિયર કેમિસ્ટ લેબોરેટરી માટે લેબ માટે અહીંયા જગ્યાઓ આવેલી છે મિત્રો. કુલ જગ્યા વિવિધ પોસ્ટ મુજબ. અહીંયા અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો 7 ઓગસ્ટ 2024થી 6 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો. વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 31 વર્ષથી વધુ ઉંમર તમારી ન હોવી જોઈએ. તેમજ વયમર્યાદાની ગણતરી કરવાની નિર્ણાયક તારીખ 30 જૂન 2024 રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ સહાયક ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ માટે ઓછામાં ઓછા 60% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. તેમજ 30મી જૂન 2024 મુજબ અહીંયા ન્યૂનતમ 14 વર્ષનો ગ્રેડ જે માટે તેમજ ન્યૂનતમ 10 વર્ષનો ગ્રેડ કે માટે અનુભવ હોવો જોઈએ. જેમાં ખાતર પેટ્રોકેમિકલ રિફાઇનરી કેપ્ટિવ પાવર પ્લાન્ટ જેવા મોટા મોટા સતત કાર્યરત પ્રક્રિયાના ઉદ્યોગોનો અહીંયા જે લાયકાત મેળવ્યા બાદ અનુભવ હોવો જોઈએ. તેમજ વયમર્યાદા મિત્રો અહીંયા આપેલી છે. જે ગ્રેડ જે માટે અહીંયા ટેકનિશિયનની પોસ્ટ માટે 39 વર્ષ તેમજ કે માટે અહીંયા 35 વર્ષ. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો 38,000 રૂપિયાથી લઈ 84,000 રૂપિયા જે ગ્રેડ જે માટે તેમજ ઔદ્યોગિક જે ડીયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું જે ઇન્ડસ્ટ્રીયલ હોય છે તેના સાથે અન્ય ભથ્થા તમને મળવાપાત્ર થશે ગ્રેડ જે માટે. તેમજ ગ્રેડ કે માટે અહીંયા 34,000 રૂપિયા તેમજ જે અહીંયા જે વિવિધ ભથ્થા છે મિત્રો તે તમને મળવાપાત્ર થશે. તે સિવાય મિત્રો જુનિયર કેમિસ્ટ માટેની લેબ માટેની જગ્યા છે જેમાં 3 વર્ષ પૂર્ણ સમયનું જે ફૂલ ટાઈમ BSc માઇક્રોબાયોલોજી કરેલું હોય માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% સાથે તેમજ જે જૈવ ખાતર પ્લાન્ટ માઇક્રોબાયોલોજીકલ લેબમાં 6 વર્ષનો મિનિમમ અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. વયમર્યાદા 31 વર્ષની છે. અહીંયા પગાર ધોરણ 32,000થી 66,000 સુધી તેમજ વિવિધ ઔદ્યોગિક જે DA એટલે કે ડીયરનેસ એલાઉન્સ અહીંયા મળવાપાત્ર થશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો https://cribco.net ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તેમાં કેરિયર સેક્શન પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે મિત્રો. તો ચોથા નંબરની મિત્રો સરકારી ભરતી વિશેની વાત કરશું મિત્રો તો મિશન વાત્સલ્ય યોજના સાબરકાંઠા અંતર્ગત અહીંયા નવી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ જે જાહેરાત આવેલી છે મિત્રો તેના વિશે તો વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત અહીંયા જગ્યાઓ ભરવા અંગેની જાહેર નિવિદા આવેલી છે મિત્રો. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ જે સંભાળ ગૃહ સાબરકાંઠા હિંમતનગર ખાતે વિવિધ ખાલી પડેલી જગ્યાઓ માટે ફિક્સ પગારથી તેમજ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવા માટે અહીંયા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જે અરજીઓ મંગાવી તેમજ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા હિંમતનગર માટે કાઉન્સિલર માટેની એક જગ્યા છે જેમાં 21થી 40 વર્ષની વયમર્યાદા છે તેમજ 18,536 રૂપિયા પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે. જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ ફોર્મ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અહીંયા મેળવેલી હોવી જોઈએ. તેમજ લાયકાત મેળવ્યા બાદ 1 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ગવર્મેન્ટ તથા NGOમાં મેળવેલ હોય ફિલ્ડનો ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે તો તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.
ત્યારબાદ મિત્રો જે સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા હિંમતનગર ખાતે આવેલું છે, જેમાં રસોઈયા માટેની એક જગ્યા, 10 પાસ તેમજ હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક, હાઉસકીપર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં રસોઈયા માટે 12,026, 11,767 હેલ્પર માટે તેમજ હાઉસકીપર માટે 11,767 રૂપિયા પગાર ધોરણ રહેશે, તેમજ 21 થી 40 વર્ષની વયમર્યાદા છે. ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો, સરકારી બાળ સંભાળ ગૃહ, શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ છે મિત્રો. ઇન્ટરવ્યૂની તારીખ નોંધી લેશો મિત્રો તમે 21 ઓગસ્ટ 2024, જેનો રજિસ્ટ્રેશનનો સમયગાળો રહેશે 10 વાગ્યાથી 11:30 સુધી સવારે, જેમાં નિયત રજિસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં, તેમજ ઇન્ટરવ્યૂ પસંદગી માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી ધ્યાને લેવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો, ઉક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય છે તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ હિંમતનગર અંતર્ગત રહેશે મિત્રો. તો મિત્રો 5મા નંબરની જે સરકારી ભરતી જાહેરાત વિશેની વાત કરીએ તો ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટી IMUમાં જે નવી ભરતી જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં આસિસ્ટન્ટ તેમજ આસિસ્ટન્ટ ફાઇનાન્સ નાણાં માટેની અહીંયા કુલ 27 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ વિશેની વાત કરીએ તો 9 ઓગસ્ટ 2024ના રોજ અરજી શરૂ થઈ ચૂકી છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 30 ઓગસ્ટ 2024 સુધી તમે અરજી કરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મદદનીશ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે મિત્રો 15 જગ્યા, તેમાં સ્નાતક કોઈ પણ હોય 50% ગુણ સાથે, તેમજ સહાયક જે આસિસ્ટન્ટ ફાઇનાન્સ માટેની 12 જગ્યા છે, જેમાં કોમર્સ અથવા તો જે ગણિત અથવા આંકડાશાસ્ત્રમાં જે સ્નાતક 50% ગુણ સાથે મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો IMUમાં નોન ટીચિંગ ભરતી 2024 માટે અરજી કરવાની વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષની છે, તેમજ વયમર્યાદાની ગણતરી માટેની જે તારીખ છે મિત્રો તે 30 ઓગસ્ટ 2024 છે, તેમજ સરકારશ્રીના નિયમાનુસાર વયમાં છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ EWS OBC માટે 1000 રૂપિયા, તેમજ SC ST માટે 700 રૂપિયા, મહિલા PW માટે ફીમાં મુક્તિ આપવામાં આવેલી છે, તેમજ ફી ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે મિત્રો. પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા CBT દ્વારા, તેમજ દસ્તાવેજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ જે મેડિકલ ટેસ્ટ દ્વારા તમારી પસંદગી થશે મિત્રો. અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો http://jobapply.in IMU 2024 ડિફોલ્ટ એસ્પિક્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, એટલે કે ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટીની, તેના પર તમારે જઈ અને કેરિયર સેક્શનમાં જઈ જોબ એપ્લાય પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો આ હતી મિત્રો 5 જે અગત્યની ભરતી જાહેરાત જે ઓગસ્ટ મહિનામાં આવેલી છે મિત્રો, તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.